दुनिया जिसे कहते हैं जादू का खिलौना है, मिल जाए तो मिट्टी है, खो जाए તો સોના है. આ પૃથ્વી ઉપર, આ બ્રહ્માંડ ઉપર જે લોકો અહીંયા જીવવા માટે આવ્યા છે એ બધાની અપેક્ષા છે કે હું સુખી થઉં અને માત્ર સુખી થઉં. મારે માત્ર સુખી થવું છે. કોઈની અપેક્ષા દુઃખની છે નહીં. દુઃખની વાત કરવી કોઈને મંજૂર નથી. હું જન્મ્યો છું સુખી થવા માટે હે ઈશ્વર, તારે મને સુખી કરવો જ જોઈએ. દરેકની આવે છે. મારે સુખી થવાનું છે, હું સુખી થવા માટે આવ્યો છું. અને પછી એ સુખ માટે દોડ્યા જ કરે છે. પેલા હરણ હોય ને, કસ્તુરી મૃગ, એ રણમાં દોડ્યા કરે પાણી માટે, સુગંધ માટે. હવે ખરેખર વસ્તુ એવી છે કે કસ્તુરી નામનો મેલ હરણની ડૂંટીમાં થાય છે અને એ લાજવાબ એની સુગંધ હોય છે જે કિલોમીટરમાં ફેલાય છે. હવે હરણથી એ સુગંધ એટલી અદ્ભુત છે, સહન નથી થતી. આ સુગંધ ક્યાંથી આવે છે કરીને શોધ્યા કરે છે અને દોડ્યા કરે છે. બસ છેલ્લે એ દોડીને થાકીને હાંફીને મૃત્યુ પામે છે. માનવ જાતની આ જ તકલીફ છે. સુખ જોઈએ છે, સુખ જોઈએ છે, સુખ જોઈએ છે. મળેલી આખી જિંદગીના બધા વર્ષે દોડ્યા જ કરે છે. કસ્તુરી મૃગ એ સુખનું પ્રતીક છે. માણસ પણ દોડ્યા કરે છે. અને જ્યારે આયુષ્ય પૂરું થાય છે, 60, 70, 80, 90 વર્ષે, ત્યારે એને ખબર પડે છે કે સુખ તો મારી અંદર હતું, બહારની કોઈ વસ્તુમાં. સંપત્તિ, સમૃદ્ધિ, પદ, પ્રતિષ્ઠા, સગા વાલા ક્યાંય નહોતું. સુખ મારી અંદર હતું. હું મને સુખી કરી શકું. અને ત્યારે એ અત્યંત નિરાશ થઈ જાય છે અને કહે છે સુખ લેવા ગયો અને હું સુખી થવાના બદલે દુઃખી થઈને આવ્યો. અને ત્યારે છેલ્લે ઈશ્વરને પ્રાર્થના કરે છે, ત્યારે કહે છે એમ કે તે મને જિંદગીમાં આપ્યા હતા, ટહુકા આપ્યા હતા, ઉડવા માટેની પાંખો આપી હતી, પણ આ સંસારની માયા જ તે ફેલાવી દીધી અને એમાં હું ફસાઈ ગયો. અને સંસારમાં કેટલા બધા પારધીઓ હતા જે મારો શિકાર કરી ગયા. કેટલા બધા શિકારીઓ હતા એ મારો શિકાર કરી ગયા. ક્યારેક કોઈ સગા, કોઈ વહાલા, કોઈ મિત્રો, પણ મારો શિકાર કરી ગયા. મને સમજ ના પડી. જીવવા માટે તે ટહુકા તો આપ્યા હતા. મેં કેમ એ ટહુકાથી જ મારું સંગીત ના કર્યું? હું પીંછા લઈને આકાશમાં ઉડ્યો કેમ નહીં? મેં ઉડાન કેમ ન ભરી? અને ત્યારે કહે છે કે મને થોડું ફરીથી કેમથી સુખ આપને. મારા નસીબમાં ના હોય તો ઉછીનું આપ, પણ આપને થોડુંક સુખ. હજી જિંદગી પતવાય છે, પતી નથી ગઈ. હજી મોડું નથી થયું. મને આપો ઉછીનું સુખ થોડું. હજી ના થયું એટલું મોડું. મને આપો ઉછીનું સુખ થોડું.